નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે આમ તો સૌરાષ્ટ્રના ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પરંતુ 2 દિવસ પૂર્વે તેમણે એવું જાહેર કર્યું છે કે તેઓ સ્વૈચ્છિક જે છે તે રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે, એટલે કે નિવૃત્તિ લઈ રહ્યા છે. ત્યારે અનેક ચર્ચાઓ થઈ રહી છે તેમની નિવૃત્તિને લઈને, અને આ ચર્ચાઓ ઉપર આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, અચાનક જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે, કેવી રીતે જુઓ છો? જો મયુરભાઈ, આ શબ્દોની મારામારી છે. નિવૃત્તિ એટલે સંન્યાસ નહીં, નિવૃત્તિ એટલે ખલાસ પણ નહીં, નિવૃત્તિ એટલે સ્ટે, હમણાં નથી રમવું એના જેવું. તમે જુઓ, સર્વિસમાંથી નિવૃત્ત થાય પછી માણસ પ્રવૃત્ત તો હોય છે અલગ અલગ પોતપોતાના ક્ષેત્રમાં, જ્યાં અનુકૂળ પડે ત્યાં. 35 વર્ષના મોટા ભાગે કોંગ્રેસમાં, વચ્ચે થોડુંક બ્રેકઅપ, તમે રાજપામાં જવાની હાલતી હતી. ઇન્દ્રનીલ રાજગુરુની વાત કરું, જયારે શંકરસિંહ વાઘેલાનો રાજપા થયું ત્યારે પણ એવી ગણતરી હતી કે ત્યાં જતા જતા રહી ગયા હતા, અને હમણાં થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીમાં પણ આટો મારી આવ્યા. એમ એને બેને બાદ કરો તો 35 વર્ષની એની જાહેર જીવનની મોટા ભાગની કોંગ્રેસમાં રહી એવા ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ હમણાં એવી જાહેરાત કરી કે તેઓ શ્રી હવે રાજકીય અને સામાજિક બે બાબતોમાંથી નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ. હવે આ શબ્દની મારામારી શું કામ કહું છું, એ એટલા માટે કારણ કે નિવૃત્તિ એટલે સંપૂર્ણપણે જેને કહેવાય ધી એન્ડ એવું નહીં. એને છાણામાં પણ પોદળામાં હાઠીકું ખૂતાડી રાખ્યું. નિવૃત્તિની સાથોસાથ તેઓ શ્રીએ એવું પણ લખ્યું છે કે કોંગ્રેસને મારી આર્થિક કે માનસિક કોઈ પણ જરૂર પડે તો હું હજી દેવા તૈયાર છું. હવે આને સંન્યાસને કાંઈ લેવા દેવાની કારણ એવું છે કે તમને જરૂર પડે તો મને બોલાવજો. એટલે હવે જયારે કોંગ્રેસ એની પાસેથી આર્થિક અથવા માનસિક બે બાબતોની કાંઈ પણ મદદ લેવા જાય તો ઇન્દ્રનીલભાઈ વિના શરતે મદદ કરશે ખરા? નિવૃત્તિ કે આને આ શબ્દમાં એવું કીધું હોત કે હવે પછી કોંગ્રેસ પાર્ટી હોય યા નિવૃત્તિ હોય તો પછી બધી બાબતમાં નિવૃત્તિ હોય ને, કે કોઈ પણ રાજકીય પાર્ટી મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખે. નંબર 1, મારે રાજકારણને કઈ લેવા દેવા નહીં. સામાન્ય સમજણ આવી હોય નિવૃત્તિ એટલે કે ભાઈ હવે રાજકીય રીતે ખતમ, મારે કઈ સાંભળવું નથી, રાજકારણનો ર પણ નહીં. પણ તમે જુઓ, એને બે બાબતો લખી, રાજકીય અને સામાજિક, બે માંથી નિવૃત્તિ. ભલા માણસ, તમે સામાજિક માંથી નિવૃત્તિ શું કામ લ્યો? સમાજે તો તમને કઈ હેરાન કર્યા નથી, બલકે તમને મોટા તો કર્યા જ છે. રાજકારણમાં ખેર તમને ન્યાય અન્યાય તમારી દ્રષ્ટિએ થયો હોઈ શકે, પક્ષે તમારા કદ પ્રમાણે પદ આપ્યું ન આપ્યું એ પક્ષનો ઇન્ટરનલ મામલો છે. પણ સમાજે તમારી પાસેથી કઈ, સમાજે તમને ડીગ્રેડ નથી કર્યા, બલકે તમને અપગ્રેડ કર્યા છે. તો મૂળ વાત સમજવા જેવી ઈ છે કે ઇન્દ્રનીલભાઈ રાજગુરુની આ કહેવાતી નિવૃત્તિ પણ એક ઇન્ટરવલ છે. તમે હવે આજ પછી ભવિષ્યના કોઈ સ્ટેજ ઉપર ઇન્દ્રનીલ રાજગુરુને નહીં જુઓ એવું નહીં બને. અને એ એટલા માટે કહું છું કે એને પાછી ટાંક શરતો લાગુ એના જેવી નોંધમાં ટાંકી છે કે કોંગ્રેસને મારી આર્થિક કે માનસિક જરૂરિયાત હોય ત્યારે મને એ ચોક્કસ કહેશે તો મને વાંધો નથી. તો તમે અત્યારે જ્યારે જ્યારે એને કોંગ્રેસ છોડીને આમ આદમીમાં ગયા, આમ આદમી છોડીને કોંગ્રેસમાં ગયા, ત્યારે તેઓ શ્રીએ પ્રેસ કોન્ફરન્સ સહિતની બાબતોમાં ઉલ્લેખ કર્યો છે કે મેં લાખો કરોડો રૂપિયા વાપર્યા, આ લોકોએ મારી કદર કરી નહીં. હજી કોંગ્રેસને જો આર્થિક જરૂર પડે, માની લ્યો ન કરે નારાયણ, તો આર્થિક જરૂર પડે તો એ કદર કરાવ્યા વગર મદદ કરશે ખરા? મૂળ વાત હવે સમજો. ઇન્દ્રનીલભાઈ રાજગુરુની આ કહેવાતી નિવૃત્તિ જે છે એ બુદ્ધિપૂર્વકનું રિહામણું છે, જો કોઈ પટામણું કરે તો.
બુદ્ધિપૂર્વકનું રિહામણું એ એટલા માટે છે કે એની બે મોટી છત્ર છાયા જેને કહી શકાય, બે મોટી છત્ર છાયા કરી ગયા અહમદ પટેલ. હમ. એ પોલિટિકલી અલવિદા કરી ગયા એમ કહેવાય. ગુજરાતની પોલિટિક્સમાંથી શક્તિસિંહ ગોહિલ એ રાજ્યસભામાં વયા ગયા. હવે થોડાક દિવસો છે રાજ્યસભામાં, પણ હવે એ દિલ્હીમાં બેસશે એટલે ગુજરાતની કમાનીની પાસે કઈ રહે નહીં. તો બે એના જે કહેવાતા ગોડ ફાધર એનું હવે કોંગ્રેસમાંથી અહમદભાઈ તો ખુદાને પ્યારા થઈ ગયા અને ભાઈ શક્તિસિંહ ગોહિલ જે છે એ દિલ્હીના રાજકારણમાં વયા ગયા. અને સૌથી ઝટકારૂપ કયો કે સંકેત કયો, એ ઘટના હમણાં બની. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ હમણાં જે 7 સમિતિની રચના કરી ગુજરાતમાં સામાન્ય ચૂંટણી હમણાં જે થવાની છે સ્થાનિક સ્વરાજ્યની, ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ જે ચૂંટણી થવાની છે એના માટે થઈને 7 જેટલી કમિટીની રચના કરી. એમાં આપની જાણ ખાતર સ્ટ્રેટેજી સૌથી ટોપમાં આવે છે, સ્ટ્રેટેજી કમિટી. આમ તો ઈ 7 કમિટી ટોટલ છે. સ્ટ્રેટેજી ઉપરાંત તમે જો કેમ્પિયન કમિટી છે, ઇલેક્શન મેનેજમેન્ટ છે, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી, મેનિફેસ્ટો, મીડિયા પબ્લિસિટી વગેરે વગેરે. પણ સૌથી ધ્યાનાકર્ષક બાબત જો કોઈ હોય તો એ સ્ટ્રેટેજી એટલે રણનૈતિક કમિટી, રણનીતિ ઘડનારી. અને એ રણનીતિ ઘડનારી કમિટીમાં ભરતસિંહ સોલંકી, લાલજીભાઈ દેસાઈ અને ત્રીજું સૌથી ચોંકાવનારું કે ભાઈ ઇન્દ્રનીલ રાજગુરુને હર્ટ કરનારું નામ જે છે એ ડોક્ટર હેમાંગ વસાવડા. આખા સૌરાષ્ટ્રમાં બધા દૈનિકો જેટલા સાંધ્ય અને સવારના દૈનિકો નીકળે છે એ તપાસી લેવાની છૂટ કે રાજકોટના કોંગ્રેસ એકમમાં જૂથવાદ જો સૌથી ચરમસીમાએ અગર ક્યાંય હોય તો એ રાજકોટના કોંગ્રેસમાં હતું. અને ઇન્દ્રનીલ રાજગુરુ અને ડોક્ટર હેમાંગ વસાવડા આ બંનેની તકરાર કયો તો તકરાર અને જૂથવાદ કયો તો જૂથવાદ અથવા તો મન મુટાવ કયો તો મન મુટાવ જગ જાહેર હતો અને છે. હવે જ્યારે શક્તિસિંહ ગોહિલ કે એનું હવે બહુ ઉપજણ નહીં રહે એવો સંકેત આ 7 કમિટીની રચના થઈને એનાથી મળ્યો. અને એક 7માંથી એક કમિટીમાં ન તો ઇન્દ્રનીલ રાજગુરુને રાખવામાં આવ્યા, ન તો એના કોઈ માણસોને રાખવામાં આવ્યા, એના જૂથના કોઈને નહીં. અને ભાઈ વસાવડાને ત્યાં તો અત્યારે સ્વાભાવિક જ અબિલ ગુલાલની છોડો ઉઠતી હોય તો આ તો દાજા ઉપર ડામ જેવું છે. એટલે મોકો જોઈને ઇન્દ્રનીલભાઈએ કહેવાતી નિવૃત્તિ જાહેર કરી. હાલાકી 3 મહિનાથી તેઓ શ્રી અમસ્તા પણ એને અંદેશો તો આવી જ ગયો હોય એટલે 3 મહિનાથી જાહેર જીવનના કોઈ પ્લેટફોર્મ ઉપર બહુ જોવા મળતા નહોતા. અને આપની જાણ ખાતર 2-4 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા એને અહીંના હાઈકમાન્ડને કંઈ પણ દીધું હશે કે હવે આપણે બાય બાય ટાટા કરીએ છીએ. કારણ શું છે કે છેલ્લી ઘડીએ એની જે કઈ નિમણૂક ક્યાંક પણ થઈ હતી એ પણ હાસ્યાસ્પદ થઈ હતી. હાથ છે હાથ જોડો એ નામની એક કેમ્પેન, એક અભિયાન ચલાવવામાં આવ્યું છે, હાથ છે હાથ જોડો. એ કમિટીના તેઓશ્રીને ચેરમેન બનાવવામાં આવ્યા હતા અથવા તો સદસ્ય બહુ મોટી પોસ્ટ ઉપર ગુજરાતના લગભગ ચેરમેન હતા. પણ આપની જાણ ખાતર એની નિમણૂક ક્યારે થઈ એ અભિયાન આખું દેશમાં પૂરું થઈ ગયું પછી. હાથ છે હાથ જોડો એ અભિયાન પૂરું થઈ ગયું પછી તેઓશ્રીને ચેરમેન બનાવ્યા. એટલે એ હાથ જોડી ગયા કે ભાઈ સાહેબ માફ કરો હવે નથી રમવું. તો મૂળ વાત એ છે કે આ જે રાજકીય અને સામાજિક નિવૃત્તિની વાત જે છે
એ પણ રિહામણું છે, મેં જે શરૂઆતમાં કીધું તેમ. અને હજી આને કોઈ આખરી નિર્ણય માની લેવાને કારણ નથી, કારણ કે અહીંના જે શહેર પ્રમુખ છે જિલ્લા રાજકોટના રાજદીપસિંહ જા, એને પણ કીધું છે કે ઇન્દ્રનીલભાઈ કોંગ્રેસમાં હતા, છે અને રહેશે. એને નિવૃત્તિ જાહેર કરી છે, સંન્યાસ નહીં. એટલે ભાઈ ઇન્દ્રનીલભાઈ ને આ પ્રકારે રિહાવવું કે પક્ષમાંથી નીકળી જવું, સાયલન્ટ થઈ જવું, એગ્રેસિવલી પાછું રિટર્ન થવું, આ બધું કોઠે પડી ગયેલું છે. એટલે એને બહુ કઈ આપણે ઘણા મેં મીડિયામાં સાંભળ્યું કે સૌરાષ્ટ્રના રાજનીતિમાં બહુ મોટો ભૂકંપ ને કોંગ્રેસના એમ કે એમાં પણ બહુ મોટો ભૂકંપ. કોઈ હરામ બરોબર કોઈને કાંઈ ફેર પડ્યો હોય તો કાંઈ ભૂકંપ નથી. તમે કંટાળીને થાકી ગયા તો જોયું. આમાં એવું છે, કોઈ કરતા કોઈને વાંધો, જો પક્ષને પણ કઈ ભૂકંપ નથી, સૌરાષ્ટ્રમાં તો છોડો, અમસ્તો કઈ થવાનું નથી, પણ પક્ષમાં પણ કોઈ એક મનામણા પટામણાથી માંડીને અફસોસ સુદ્ધા વ્યક્ત ન કર્યો. ચાલો કે ભાઈ આ બહુ મોટો નેતા છે, અમારા માર્ગદર્શક હતા, એના જવાથી કોંગ્રેસને નુકસાન થાય એમ છે, અમારા મોવડી મંડળ એને વિનંતી કરશે કે ભાઈ તમે કમસે કમ અમારા માર્ગદર્શક બની રહેજો, એવું પણ ક્યાંય નથી આવ્યું. આને કીધું કે નથી રમવું, ઓલા કે થયું. એટલે બહુ કઈ છે નહીં આટલું બધું ગજવા જેવી વાત, પણ પોતાનો એક નિર્ણય છે, એ નિર્ણય ઉપર એ અડગ રહેતો પણ ઘી છે, સમજી લ્યો. જી મયુરભાઈ. હેમાંગ વસાવડા છે, તેમણે પણ સવારે આજે મીડિયામાં એવું નિવેદન આપ્યું હતું જ્યારે પૂછવામાં આવ્યું હતું પત્રકાર દ્વારા કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમના જવાથી પક્ષને શું ફેર પડશે ને બધું, ત્યારે તેમણે પણ એવું જ કહ્યું કે એના જવાથી કે એની નિવૃત્તિથી કઈ ફેર નથી પડતો. બોલો, બસ આ તો કઉ છું કે ગજબ ન કહેવાય. હાલો, ઇન્દ્રનીલ રાજગુરુના કમસે કમ જૂથવાદ તરીકે ગણો તો વિરોધ હોવાને કારણે ભાઈ વસાવડા સાહેબ એવું કે એવું સમજી શકાય. હાલો, પણ રાજદીપસિંહ જાડેજા છે, એ તો કમસે કમ અત્યારે એ કોંગ્રેસના નેતા છે શહેરના રાજકોટના, તો એને પણ ગઈકાલે કીધું કે ભાઈ કોઈ ખોટ બોટ પડવાની ને એવી કોઈ વાત છે જ નહીં. હા, એને નિવૃત્તિ જાહેર કરી, પોતાનો નિર્ણય છે. એને વર્ષો સુધી સેવા આપી, 35 વર્ષ સુધી જાહેર જીવનમાં રહ્યા. એમાં કોર્પોરેટર થી માંડી, ડેપ્યુટી મેયર થી માંડી, સ્ટેન્ડિંગ ચેરમેન થી માંડી, ધારાસભ્ય થી માંડી, બધું થયા. ટૂંકમાં પક્ષે એને બધું આપ્યું એમ કે છે. તો હવે નથી રમવું તો થયું, પણ નતર તો ખરેખર કેવું શું જોઈએ? જો ખરેખર જવાથી નુકસાન થાય એમ હોય તો સ્વાભાવિક જ એમ થાય કે ભાઈ આ બહુ મોટું નુકસાન છે, અને અમે કોશિશ કરશું કે એના નિર્ણયમાં ફેરબદલ કરે, અને એને કઈ અજુગતું લાગ્યું હોય કે કોઈ હાચું માઠું નિર્ણય થઈ ગયો હોય તો પક્ષમાં સુધારો કરશે, અથવા એને એની સલાહ લેવામાં આવશે. પણ આટલા તમારી અનુભવ જે સિદ્ધ છે એનું અમે નવી પેઢીમાં કે નવી ઓલી તૈયાર કરવામાં કામ, એવું કોઈ કરતા કોઈ આશ્વાસનના શબ્દો નથી બોલ્યા. બોલો, એટલે આ કહેવાતી નિવૃત્તિ, મેં તમને એટલે વારંવાર શબ્દ કહેવાતી વાપરું છું, કારણ કે હવે તમે જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે કમિટી કોંગ્રેસે પોતે રચી છે, એમાં ઇન્દ્રનીલભાઈ નું નામ નથી. તો કોંગ્રેસ સ્વયં માને છે કે ઇન્દ્રનીલભાઈ હવે એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની દેખરેખ રાખવાની કમિટીને લાયક પણ નથી, માની લો. એવું પાછું પક્ષ માને છે ને. પ્રજા ક્યાં? પ્રજાએ તો કઈ, પ્રજાએ તો હંમેશા ઇન્દ્રનીલભાઈ ને, આપણે બધા શું માનીએ છીએ, ઇન્દ્રનીલભાઈ એટલે બ્રહ્મ સમાજના નેતા છે, કોંગ્રેસના નેતા છે, લડાયક છે, ઝુંઝારું છે, બધા કે છે. પણ સ્વયં કોંગ્રેસ પોતે આ કમિટીની રચના કરી, એમાં જે કેટલાક નામો છે એના કરતા તો ઇન્દ્રનીલ રાજગુરુ 10 ગણા વધુ સક્ષમ છે. આર્થિક રીતે તો સૌથી શ્રેષ્ઠ છે, પણ આર્થિક ન ગણો, અનુભવની દ્રષ્ટિએ ગણો, ઝુંઝારું ગણો, લડાયક ગણો, એમાં ઈ તો ઘણા બધા સક્ષમ છે. તેમ છતાં એને અવગણીને, એની કાયદેસરની અવગણના કરીને બીજા લોકોને રાખ્યા, તો પછી કોઈ માણસ શું કરે? એટલે એને બુદ્ધિપૂર્વક કીધું હવે મારે નથી રમવું. અને નથી રમવું એટલે એને જાહેરાત કરી, રાજીનામાનો પત્ર લખીને મોકલાવી દીધો નથી કોંગ્રેસ કમિટીને કે ભાઈ હું આજથી કોંગ્રેસના તમામ મુદ્દા પરથી રાજીનામું આપું છું. જેમ જુનાગઢના ભાઈએ હમણાં ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી આપ્યું, તો એને ઈસુદાન ગઢવીને પત્ર લખ્યો ને કે મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. રાજુ કરપડાએ કીધું ને કે હું બધી રીતે રાજીનામું આપું. એવો કઈ પત્ર નથી. આ છે ને, આ સોશિયલ મીડિયા ઉપરનો એક બુદ્ધિપૂર્વકનો ખેલ છે. નિવૃત્તિ શબ્દ છે, નિવૃત્તિનું બે વસ્તુ થાય. હું રિહામણે છું એટલે છૂટા છેડાય નહીં અને લગન નહીં, રિહામણે.
એટલે હજી તમે પટાવવા આવો અથવા તો રીસામણે હોય તમે આવીને સમજાવી જાવ તો પાછા આપણે ઘર સંસાર હલાવવાની તૈયારી છે એના જેવું થાય. હવે એટલે તો એને પાછું શરતો લાગુ જેવું લખ્યું છે કે કોંગ્રેસ પક્ષને મારી જરૂર હોય તો મને હું આર્થિક થી માંડીને માનસિક તૈયાર છે. એનો અર્થ જ એ છે કે કોંગ્રેસને હવે જરૂર હોય તો ઇન્દ્રનીલભાઈ ને બોલાવે તો ઇન્દ્રનીલભાઈ મફત મદદ કરે. જરૂર હોય ત્યારે તમે વાપરો, યુઝ એન્ડ થ્રો કરો, ક્યાંથી હાલે? એટલે પછી જરૂર પ્રમાણે મદદ કરશે, જરૂર પ્રમાણે અપેક્ષા રાખશે. એટલે મૂળ વાત આ છે. આ જે રીતે આપણે કહીએ ને આમ ઉપાડો લીધો મોટે પાયે સૌરાષ્ટ્રના રાજકારણમાં આમ ને તેમને મોટો ભૂકંપ કાંઈ ભૂકંપ છે નહીં. એને ખબર છે કે 2027 સુધી અત્યારે કોઈ હલચલ છે નહીં. અને અત્યારની જે સ્થિતિ છે કોંગ્રેસની પણ જુઓ, આમ આદમીની હતી એ સત્યાનાશ થવાની હારે છે. પણ કોંગ્રેસની સ્થિતિ અત્યારની જે છે જુઓ તો આ ગુજરાતમાં 6.5 કરોડની જનતા છે. તમારે ઓપનલી સર્વે કરાવવાની છૂટ, ઓપનલી પ્રશ્ન પૂછો કે શું તમને એમ લાગે છે કે 2027 કોંગ્રેસની સરકાર આવશે? હમણાં રિઝલ્ટ મળી જાય કે નહીં આવે. બરાબર. હવે સ્થિતિ જયારે એવી હોય તો 27 સુધી આમનામ કોંગ્રેસમાં રહેવાથી ઇન્દ્રનીલભાઈને ફાયદો શું? એને તો કાલથી ઘાહોટી જ છે ને કાયદેસરની, કાવડિયાની. કારણ કે નાના મોટા કાર્યક્રમ કરવા હોય તો પૈસા તો ભાઈ આને જ મોટા ભાગે વાપરવામાં આવતા હતા. એટલે 27 સુધી એને બુદ્ધિપૂર્વકનો સ્ટે લીધો એમ કે તો હાલે, કે મારે કઈ સાંભળવું નથી. પછી હજી પડશે એવા દેવાશે. તમે લખી રાખજો, અમુક સમય થશે એટલે વળી પાછો વળોટ વળશે. કા કોંગ્રેસ વાળા મનાવી પટાવી લે, ક્યાંક નવી આશા ઉમંગ જાગે, કોઈ નવો થર્ડ ફોર્સ જેમાં આમ આદમીનો હતો એવો કોઈ જાગશે માની લ્યો, તો વળી પાછા નવો ખેલ કરવા આવશે કે હવે લોકોએ બહુ કીધું છે એટલે પછી લોકોને માન સન્માન જાળવીને હું પાછું જાહેર જીવનમાં આવું છું એમ. કારણ કે ઇન્દ્રનીલભાઈને મેં કીધું એમ, પક્ષાંતર કરવું અને નિવૃત્તિથી માંડીને આ પ્રકારની વ્રત લેવા કે બાધા આખડી રાખવી એની હવે જૂની ટેવ છે. એમ તો એને એક ચોટલી હમણાં રાખી હતી, ખબર હોય તો, કે વિધાનસભામાં જ્યાં સુધી એમ કે અથવા તો ગુજરાતની કોંગ્રેસને સત્તાના સિંહાસન ઉપર ન બેહાડું ત્યાં સુધી હું આ વાળ નહીં કપાવું કે ચોટલી નહીં કપાવું. તો ચોટલી લાંબી થતી ગઈ, ચિંતાજનક રીતે થતી ગઈ. પછી ઈ નહીં ચોટલી અત્યારે ગાંઠ વાળીને હજી કદાચ રાખી પણ હશે. પણ હમણાં કેટલાક સમય પહેલા કોંગ્રેસ કિસાન આક્રોશ સમિતિની જે સભા થઈ તો એમાંય પાછી ઈ નહીં ચોટલીને એમાંય એને વટાવી ખાધી હતી. એમ કીધું કિસાનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચોટલી નહીં કપાવું. એટલે ચોટલીના પણ અનેક આયામો તેઓ શ્રી રજૂ કરી ચુક્યા છે. એટલે એનું રાજીનામું કે એનું નિવૃત્ત થવું કે એનું પ્રવૃત્તિશીલ રહેવું એનાથી સામાન્ય જનતાને કોઈ ફેર પડતો નથી. એ પક્ષનો અને પોતાનો મુદ્દો છે. આ નિવૃત્તિ શબ્દ છે, સંન્યાસ નહીં, રાજીનામું નહીં. જી. પણ સર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર દિવસોમાં આવી રહી છે. તમે કહ્યું એમ કે હંમેશા આર્થિક રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ મદદ કરતા રહ્યા છે કોંગ્રેસને. તો આ નિવૃત્તિથી ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટમાં ખાસ વાત કરીએ તો, કારણ કે હંમેશા તેઓ મદદ કરતા હોય છે, તો આ વખતે હવે નિવૃત્તિ છે તો કદાચ કોંગ્રેસ તેની પાસે જઈ પણ ન શકે મદદ માટે. તો એમાં કોઈ ફરક પડી શકે ખરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? બસ એ તો કાવડિયાનો સ્ત્રોત ઓછો થાય એટલો ફેર પડે, બીજું તો શું પડે. કારણ કે સ્વાભાવિક જ છે, અત્યાર સુધી એ બાબતમાં હકીકત છે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કાવડિયા ખર્ચવામાં ઇન્દ્રનીલ રાજગુરુનો મહત્તમ ફાળો રહ્યો છે. એટલે તમે જુઓ એની આ કહેવાતી નિવૃત્તિમાં પણ એને પાછું ઈ ટાક ચોખે પોતે મારી છે કે પક્ષને મારી આર્થિક કે માનસિક. હવે માનસિક તો પક્ષને જરૂર છે જ નહીં, કારણ કે એની માનસિકતાને કારણે તો પક્ષ હેરાન છે. પણ આર્થિક તો છે, જેમાં કોઈ શંકા નહીં. પણ હવે આર્થિક મદદ છે એ કોઈ બિનશરતી આપશે એવું પાછું કઈ છે નહીં. અને જો તમારે રાજકીય સંન્યાસ લેવો હોય તો એમાં કોંગ્રેસ શબ્દ વાપરવાની ક્યાં જરૂર છે? એને એમ કહેવાની જરૂર હતી કે સમાજના કોઈ પણ વર્ગને અથવા કોઈ પણ પોલિટિકલ પાર્ટીને, કોઈ પણ, હવે તો કોઈ પણ લખી શકાય ને તમે નિવૃત્તિ લ્યો, જો સંન્યાસ ટાઈપની નિવૃત્તિ હોય તો, કે ભાઈ કોઈ પણ જાહેર જીવનના કોઈ એવું શબ્દ વાપરે, હાલો પોલિટિક્સ ન વાપરે, પણ જાહેર જીવનના કોઈ કાર્યક્રમો માટે કોઈને કઈ મારી મદદની ક્યાંય આવશ્યકતા જણાય એમ લખાય. આર્થિક શું કામ? જાહેર જીવનના, જાહેર સમાજના હિત કલ્યાણકારી કોઈ પણ કામમાં મારી ક્યાંય આવશ્યકતા જણાય તો કોઈ પણ માણસ મને બે હિચક કહી શકે એમ છે. મારાથી બનતી હું મદદ યોગ્ય લાગશે તેટલી કરીશ. તો ઈ મભમ ભાષામાં કીધું હોત તો તમામ પક્ષના લોકો એની ઉપર કમસે કમ ઝાડ પાથરત કે અમારી ઝાડમાં ઇન્દ્રનીલભાઈ આવે તો સારું.
એને બદલે એને પણ પાછું કોંગ્રેસ એવો શબ્દ વાપર્યો, કોંગ્રેસને મારી આર્થિક જરૂર હોય તો કહેજો. એટલે હવે તમે જરૂર હોય ત્યારે તમે ત્યાં જાઓ, ધારો કે કોંગ્રેસ તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે એ કોંગ્રેસ ત્યાં મદદ માંગવા જાય કે અમને જરૂર છે, તો ઇન્દ્રનીલભાઈ કઈ હાવ ભોળા ભટક તો છે નહીં. એ ન કે ભાઈ તમને જેમ પૈસાની જરૂર છે મને મારા પદની કે મારી ગરિમાની જરૂર ન હોય, એ તો તમે સાચવતા નથી. તો ટેક ગીવ એન્ડ ટેક, આપો અને લ્યો. એટલે આ પ્રકારની વાત છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે ભવિષ્યની ચૂંટણી હોય, રાજકોટ સૌરાષ્ટ્રના કોંગ્રેસ, ખાસ કરીને રાજકોટ કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી જો ઇન્દ્રનીલ રાજગુરુના જવાથી આર્થિક ફટકો પડે એમાં ના નહીં. હવે જે નવી કમિટી રચાણી છે એ તો ખાલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતી મર્યાદિત છે, એ કઈ આજીવન છે નહીં. પણ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ડાયરેક્ટ ત્યાંથી આજે ઓલી કરી નિમણૂક જે તે લોકોની, એનો અર્થ એમ થયો કે ઇન્દ્રનીલભાઈ ને પણ ત્યાં કદાચ છેડા અડાડા હોય, 5 નામ મોકલ્યા હોય, એનો મેળ નથી પડ્યો એટલે એને જરાક વધુ ઝટકો લાગ્યો. એટલે આપણે લખીએ ને સૌરાષ્ટ્રના રાજકારણમાં ઝટકો કે ભૂકંપ, કોંગ્રેસમાં ભૂકંપ, કાંઈ ભૂકંપ. ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસને ઝટકો આપવાની કોશિશ કરી, પણ કોંગ્રેસે પણ ઝટકાને બિલકુલ સરળતાથી, જેમ રાજદીપસિંહ જાડેજાએ લીધો એમ લઈ લીધો, હિમાંગ વસાવડાએ લીધો એમ લઈ લીધો, કે ભાઈ કાંઈ ફેર પડતો નથી, હોય તો હું, ન હોય તો હું, એના જેવી વાતો છે. એટલે આમ તમે જુઓ તો મીડિયાની દ્રષ્ટિએ આપણે જગાવ્યું છે, પણ ઇન્દ્રનીલ રાજગુરુનું હોવું ઈ એના પૂરતું રાજકારણ મર્યાદિત, એના હોવાથી લાખો કરોડો લોકોને કઈ ફાયદો થયો હોય એવી કોઈ વાત છે નહીં. તો જનાક્રોશ ફાટી ન નીકળવો જોઈએ. ધારો કે ઇન્દ્રનીલ રાજગુરુનું અપમાન થાય, અવગણના થાય અને એને આ રાજકારણ છોડવું જેવું પડ્યું હોય નિવૃત્તિનું, તો હજારો લોકોએ કોંગ્રેસ કમિટીની અત્યારની આઈની જે ઓફિસ હોય એને ઘેરો ઘાલી લેવો જોઈએ, અથવા તો કોંગ્રેસના નેતાઓનો ઘેરો ઘાલવો જોઈએ કે ભાઈ આવા તમે સજ્જન, જેમ ચેતર વસાવાનું થાય છે એવી રીતના, જેમ મહેન્દ્ર મશરૂમ એક જમાનામાં થતું, એવી રીતના થવું જોઈએ. તમે જો લોકનાયક હો તો તમારે એવું થવું જોઈએ. એને બદલે કોઈને કાંઈ ફેર પડ્યો નથી. પેલા તો છેલ્લા 3 મહિનાથી અમસ્તા બધાને લાગતા વળગતાને ખબર હતી, 3 મહિનાથી તો એ જાહેર જીવનમાં ક્યાંય આવતા નતા, તો કોઈએ એનો ખાલી કોઈ ન વર્તાણો અને અત્યારે નિવૃત્તિ જાહેર કરી. તો હવે આ પેલા વિનોદ કામલીની નિવૃત્તિ જેવું છે. વિનોદ કામલીની નિવૃત્તિ ને ભાઈ સચિન તેંડુલકરની નિવૃત્તિ, એ બે વચ્ચે ફેર છે. બે છે એક જ ક્ષેત્રમાં, એક જ સાથે હતા, પણ તમારી જાણ ખાતર તેંડુલકરની નિવૃત્તિ ફ્રન્ટ પેજના ન્યૂઝ બને અને કામલીની નિવૃત્તિ ન્યૂઝ જ્યાં આવે નાના મોટા લઈ લે કે થયું. સમજતા ક્યાં તમે પ્રભુ હતા, એના જેવું છે. એટલે ઇન્દ્રનીલ રાજગુરુને જે અત્યારે થયું એ એને ખરેખર નિવૃત્તિ જે લીધી એ સન્માનજનક કહી શકાય એવું નથી, એક રિહામણું જે છે એના જેવું છે. કારણ કે એને પોતાને એમ લાગ્યું કે હવે આપણી કોઈ, આ લોકોને કોંગ્રેસને પણ હવે આપણી કોઈ ઉપજણ નથી રહી, કે આપણું કોઈ માન મર્તબો નથી રહ્યો, એટલે આ કઈ ધંધો કર્યા જેવો છે નહીં. એટલે વેપારી માણસે છે, બુદ્ધિશાળી છે અને વર્ષો સુધી રાજકારણમાં છે. એટલે એને એમ થયું હોય કે ભાઈ તો આપણે શું કરવું. આપણે જેમ મયુરભાઈ આપણે કહીએ છીએ ને કે બોલ્યો ફરે એ બંધો નકામો, અને કઈ ઉપાડે નહીં એ કંધો નકામો, અને જે છોલે નહીં એ રંધો નકામો, અને નફો ન થાય એ ધંધો નકામો. એના જેવું છે. આ ધંધો કર્યા જેવો નથી, એટલે બુદ્ધિપૂર્વક એ વળાવી દીધો. જે જે જૂથવાદની વાત કરીએ, રાજકોટનો જે જૂથવાદ છે, હેમાંગ વસાવડાનું જૂથ અલગ છે, ઇન્દ્રનીલ રાજગુરુનું જૂથ અલગ છે, તો હવે આ જૂથવાદ ખતમ થશે? કારણ કે ઇન્દ્રનીલ રાજગુરુ તો હવે જે મેચ છે તેમાં રમી તો નથી રહ્યા, એટલે કદાચ હવે હેમાંગ વસાવડાને આ બાબતે ફાયદો થશે ખરા? જુઓ, હેમાંગ વસાવડાને જ્યાં સુધી લોકો રાજકોટના જનતા ઓળખે એને જૂથવાદને કે એને કઈ જૂથ કરીને લઈ લેવું કે પોતાનું વજન વધારી દેવું એવું કઈ છે નહીં. ડોક્ટર કક્ષાની વ્યક્તિત્વ છે અને જાહેર જીવનમાં ક્રિમિલિયર્સ વર્ગ જે છે, ક્રિમિલિયર્સ એટલે સજ્જનોનો સમૂહ જે કહેવાય, શહેરના જે નામાંકિત લોકો છે, રાજકોટ શહેરને લાગે વળગે, જેને મહાજન શબ્દ તમે કહી શકો, એવા મહાજનોમાં તમે ગમે તેને પૂછવાની છૂટ, એમાં આપણા સર્ટિફિકેટ નું કઈ આવે નહીં. ગમે મહાજન ને પૂછો, બંને વિશે પૂછી લેવાની છૂટ. કે ડોક્ટર હેમાંગ વસાવડાને કોંગ્રેસમાં કઈ લઈ લેવું હોય કે જૂથવાદ કરવાનો હોય તો 90% ના પાડશે સાહેબ. એક કામ કરી બતાવે, તમારે એને જે સોંપોઈ ફરજ કરી બતાવે, પણ એમાંથી કઈ લોચો લઈ લેવો એવું નથી હોતું. કારણ કે એનું પેશન નથી, એના રોટલાની ઉપર એ નથી. જેમ કે ઇન્દ્રનીલભાઈ ના નતા, પણ ઇન્દ્રનીલભાઈ ને પોલિટિકલ નું પેશન હતું. ઇન્દ્રનીલભાઈ તો પોતે જન્મજાત સુખી, બાપ દાદાના વખતથી સુખી છે, એટલે પૈસાની ભગવાનની દયા છે.
એટલે રાજકારણમાં પણ રાજકારણ એનું હોવું જરૂરી એના માટે હતું કારણ કે ધંધા દાપા દુનિયાભરના છે. હાલાકી ઇન્દ્રનીલભાઈની એક પ્લસ પોઈન્ટ 100% કહી શકાય. આજ સુધી મેં કમસે કમ 35 વર્ષથી અહીંયા આપણે જાહેર જીવનમાં અને મીડિયામાં છીએ. ઇન્દ્રનીલભાઈ ઉપર આર્થિક કૌભાંડના કોઈ કેસ થયા હોય કે કોઈ એનું કૌભાંડ બહાર આવ્યું એવું આપણે નથી સાંભળ્યું. એને પૈસા આપ્યા છે પક્ષને, જે પક્ષમાં ગયા હોય એ પાછી હકીકત છે. આર્થિક બાર્થિક નો ખબર, બાકી બધું છે તોફાન મસ્તી કરી હોય ને આ તે ને એ બધું બરાબર છે. આર્થિકમાં ઇન્દ્રનીલભાઈ નું 500 કરોડ નું કૌભાંડ બહાર એવું કોઈ ક્યાંય છાપામાં આવ્યું નથી. 2-5 કરોડ કે 500 કરોડ કાંઈ પણ. જેમ ઈ સત્ય છે એવું હેમાંગ વસાવડામાં છે કે હેમાંગ વસાવડા છે એ મહાજનોના સદસ્ય છે કે સભ્ય છે. એને કોંગ્રેસના નેતા થઈ જવું ને એમાંથી ક્યાંક ધારાસભ્ય થઈ જાય ને ભવિષ્યમાં ક્યાંક મોટું લોબિંગ કરે ને પોતે જૂથ બનાવે, એને એમાં કાંઈ પડી નથી. ડોક્ટર કક્ષાની માણસ છે અને એમાં કાંઈ એની ગરિમા છે. એ અમુક સ્તરથી નીચે ઉતરે પણ નહીં. એના કરતા મંચ ઉપરથી નીચે ઉતરી જવું વધુ પસંદ કરે એ ટાઈપની વ્યક્તિત્વ છે. એટલે ઈ પક્ષને એની વિચારધારા પ્રમાણે આગળ લઈ જવાની કોશિશ કરશે. એટલે એને કારણે તમારી જાણ ખાતર જૂથવાદ જે છે ને એ ટકરાવ ક્યાં હતો? સમોવડિયા પૂરતો હતો. હવે એક જૂથવાદ ઇન્દ્રનીલભાઈ પાસે બાકી બધું જ સામ્રાજ્ય તમે કહો તો આર્થિક બધું હતું એટલે ઇન્દ્રનીલભાઈ નું પોતાનું જૂથ હતું. અત્યારે તમે જુઓ તો આ ભાઈ જે હજી વસરામભાઈ સાગઠિયા ની બધા ઇન્દ્રનીલભાઈ ના એમાં મિત્રો ગણાય છે આજની તારીખે. ઈ પણ આમ આદમીમાંથી ચૂંટણી લડ્યા, વળી પાછા કોંગ્રેસમાં આવી ગયા અને એ બધું તમે જાણો છો. ચમત્કાર આજે થાય છે એના જેવું. તો એ કેટલાક લોકો છે પણ બાકીના લોકો જે છે એમાં મોટું કોઈ હવે જૂથવાદ લાંબો રહેતો નથી. તમે સમજી લો આ એક મોટામાં મોટું જૂથવાદનું કારણ જે એક પરિબળ હતું એ દૂર થયું. એટલે હવે શું થાય, કોંગ્રેસ એઝ એ ટીમ કામ કરવો ધારે તો કરી શકે. નહીતર હજી નાના મોટા થોડાક મનમુટાવ જેવું હોય પણ હવે મોટું હેડેક અત્યારે નીકળી ગયું ગણાય. મોટું જેને કહેવાય જે પોતે જૂથવાદના પ્રણેતા કયો અથવા તો એ અધિકારપૂર્વક મારા જૂથના અમુક લોકો હોવા છે કારણ કે આર્થિક ફંડિંગ સૌથી મોટું ઇન્દ્રનીલભાઈ આપતા. તો એ તો ઓબ્વિયસલી રાજકારણમાં હતા એટલે રાજકારણ કઈ ધર્માદવ તો છે નહીં. રાજકારણ તો પ્રોફેશન થઈ ગયું છે ને હવે. તો એ પૈસા રોકે તો એ હવાયું થઈને રિટર્ન આવવાનું હોય તો રોકે ને. એટલે એમાં પાછા એ ખોટા હતા એમ નથી કહેતા. પણ એને કારણે જે કોંગ્રેસમાં જૂથવાદ થયો હતો અને કોંગ્રેસ જે વેર વિખેર જણાતી હતી એ હવે ઇન્દ્રનીલભાઈની કહેવાતી નિવૃત્તિના સમયથી ફરી પાછા પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી કમસે કમ એને તો બ્રેક લાગશે. એટલે કોંગ્રેસ પાસે, રાજકોટ કોંગ્રેસને લાગે એની પાસે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય કે એઝ એ ટીમ એ પોતાને કામ કરી બતાવે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમસે કમ અત્યારે છે એના કરતા ઉજળો દેખાવ કરે તો પણ આ કઈક વાત થાળે પડે. જી જી સર, ખૂબ ખૂબ આભાર ચર્ચા કરવા બદલ. જી નમસ્કાર.